નીકળી ગયા એ જો કાગળ તમને અરે અરે ગઈ હું મારા મામા બેઠા છે અત્યારે વાતો કરી નહીં કોણ કોણ છે વ્લોગ બનાવું વ્લોગ આ વિડીયો રહ્યો ને યુટ્યુબમાં મેકવાનો તો ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ બધાને તો હવે અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી 5 વાગે ક્રિશભાઈ બેઠા છે અને અત્યારે ટીવીમાં સમાચાર જોઈ લે અને આ કપડા લીધા એના ભાવ પૂછે અને આપણે આ જોડી વખત લીધી કંઈક 1000-1200 ની કંઈક આવી ગઈ વરસાદ તો બહુ અત્યારે આ જો ટીવીમાં અત્યારે સર્ચ કરે છે આપણી ચેનલ અને વ્લોગ ચાલુ કરવાની કોશિશ કરે છે લે પણ નામ ઈ આવ્યું જો ઉપર સાઈડમાં જો રહ્યું જો અચ્છા ઓકે હા રેડી ઋત્વિક વ્લોગ જી એસ લખ નાખ ખાલી હવે રેડી છે અલ્લા યાર જી આવી રહ્યો અને એસ આવી રહ્યો યાર જો આને વ્લોગ ચાલુ કરી દીધો જો પાછો જો ખાટલા ને હરી કરે બાકી હાલો એ તો ઠીક પણ આપણે આજ તો ગાંઠિયા જવાનું થાય બટેટા ખાય છે એમ નહીં આજ તો ગાંઠિયા ખાવા જવાનું થાય આજ તો જાવું જ છે આજ તો જો સવારનો ચાલુ ને ચાલુ છે વરસાદ હિચકી મજા આવે કાઠિયાવાડની અહીંયા તો મજા આવે આપણે કા તો અમે ટ્રેક્ટર પડ્યું લઈ જવું હોય ને ક્યાં કરાવવા ગાના દો ટ્રેક્ટર ઓફરોડ કરી નાખી આપણી પાસે થાર તો નથી પણ ટ્રેક્ટર અરે આની બાયરીની ઓ ઓલો કંટાળો આવે આવ કા કંટાળો આવે હું કરું કાંઈ સમજાતું ફૂલ એવો કંટાળો વાત જવા તેમાં આઈને ગાંઠિયા ખાવા જવા હા હો આજ ગાંઠિયા ભલે ગમે તો હશે આજ ગાંઠિયા જો ખાવા જવા છે કેમ કે એના બે દિવસે કઈ ગાંઠિયા ગાંઠિયા વળી બાકી બહાર હોય ગઈ ખાવાની કઈ કાલ બહાર વઈ ખાવાનું કેમ કે અમારે બેસીમાં કોઈ ગાંઠિયા ભાવતા નથી ના ના બધાને ભાવે છે કોઈ આવું નથી કોઈને આવું નથી ગાંઠિયા ખાવા વધારે બધું બહારનું ઓલું આ ફાસ્ટ ફૂડ ને થોડું કરે માંડવીનો એક ખાણો ખાઈ ગયા બીજો બને પાછું અમારા દીક્ષિતાબેન માંડવી શેકી રહ્યા છે હારે ખાવી રહ્યા છે હારે ખાભી રહ્યા છે કઈ લેંગ્વેજ છે હાલો આપણે એકાદીક લઈ લઈએ ગરમ ક્રિશભાઈ આપણા પાછા દૂધ લેવા આવી ગયા પાછી આરતી થઈ છે આ વખતે લઈને આવ્યા આપણે મામાની સ્પ્લેન્ડા પેલા દહીં બનાવવા ગયો તો લેવા ગયો તો આ બધું મિક્સ છે અમૂલનું અમૂલ દહીં ઘરનું દહીં એટલાનું થયું 100 રૂપિયાનું અહીંયા ગામડામાં ક્યાંય નથી રાખતા કાંઈ હું હાલે રાખ હજી કેટલી તમે રાખો યાર કાંઈક તો મારે ક્યાં રાખી કેટલી અહીંયા ટીંગાડી છે જો તું રાખ્યો એને તારે જ રાખી દો એ ઉપર પડે તમને કાંઈ એટલું મળતું હોય ને તો એમને બેઠું રહેવાનું પણ એકને એક વાર તમને 3 વાર પૂછો ઈ ન હાલે દહીં મને હું ખબર દહીં 100 રૂપિયાનું 105 રૂપિયાનું
દુકાનેથી ઈ દુકાનેથી કાઠોટાની એક દુકાનેથી હે એમાં હે ને યા ક્યાં હા ગાંઠિયા ખાવાનું તો કેન્સલ થઈ ગયું 4 દિવસે કઈ પણ વરસાદ તો આવે જો ભાઈ જો વરસાદ જો અત્યારે 2-3 દિવસે ચાલુ છે ફૂલ વરસાદ હે ભાઈ કાથરોટામાં હું રાજકોટ વીરપુર જુનાગઢ બધાય વરસાદ ફૂલ સ્લીપી આવી ગયો છત્રી લઈને ક્યાં ગયો તો લા કે સ્લીપી સારું ને અહીંયા હું દરિયો જોવા આવ્યો કેટલોક છે ઓહો ભાઈ બહુ કેટલું પાણી છે ઓહો પાણી નકરું પાણી 2-3 દિવસે એક ધારો વરસાદ આવે તો ક્યાં પૂગે એટલું બધું નથી પડતું જો જાર્યો ને એટલે લગન જ હોય બાકી એટલે હા ત્યાં જ લગન હોય બાકી તો આયા કોઈ જ નથી બહુ વરસાદ પડ્યો હમણાં 2-3 દિવસે જો આને જો લે કાઢી નહીં ગુજો હું ચોટાડ્યું પીવું રૂ હતું લાગ્યું હોય એટલે ભાઈ કઈક ફોર્મ હતું લાગ્યું તો ને એટલે ક્યાં દેખાતું નથી ક્યાં લાગતું હવે તો હું મરમ થઈ ગયું હાલો આપણે બહાર વહી ગયા જો હજી લગડે હાલ તો ખરા આમ હાય ગાઈસ મને જવા દે હાય ગાઈસ લે આ ભાઈ કે હાય ગાઈસ હું कैमरामैन कैमरामैन क्रिस क्रिस के साथ वीडियो के साथ वीडियो शूटिंग फोटो पर लीजिए आ बाजू कम हाँ रेडी जो भाई चक्की में नहीं रही अच्छी चक्की એટલે બસ अरे वाह 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 दोपहर उस बरम मंगल के आई सपनों की दिल्ली जिंदगी बाजी रे सहराई વાહ ક્રિશભાઈ નું ગીત હે ને બાકી એમ જોરદાર હાલો કેટલા પાંચક હોય કે નીકળી જાય કા તમારે તો તું શેમાં જવાનું આપણે તો આપણી ગાડી જ છે ઇલેક્ટ્રિક તો ઇલેક્ટ્રિક નહીં તો સુપરા ઓય સુપરા આપણી પાસે કેટલી ગાડીઓ ફરારી હે લેમ્બોર્ગિની હે સુપરા હા બીજું બોલ બીજું હું વરસાદ તો જો આવે બા વરસાદ જો હા વરસાદ થયા ને બહુ આવે વરસાદ ફૂલ આવે વરસાદ ફૂલ આવે વરસાદ ફૂલ આવે હે અહીંયા અટાણે અહીંયા રાખી દીધા હે પાણીના સવારનો ફૂલ વરસાદ ક્રિશ બેઠા હે હા હા કંટાળો આવે ફૂલ હવે કઈ ખાઈ નથી શું ખાવું ઘરમાં છે શું ઓળી એમાં કઈ ખાવા લાયક છે જ નહીં ગાઈસ પૂરી છે ઓળી બીજું બીજું કાંઈ અલગ નથી અલગ કંઈક કરીશું હાલો કાંઈક તો છે કાંઈક રસોડામાં ખોલવા દે ઓ લાઈક કરો ભાઈ પંખો કર્યો યાર આ યાર માણા એમ જોતો આ ખોલવાનો ડબરો ખોલ લાલ પપ્પા સામે દેખાય લાડવા તો પૈડા પણ ઈ નથી ખાવા કેમ કે ભાઈ ઉધરસ થઈ ગઈ હાલો ઉપાડો દઈશ કમો આમાં કે દઈશું હું તાર લેવું શું છે ગાંઠિયા આપને એના પૂરી લેને ભાઈ કેમ દીધું
એક આવું ઠામનું કોઈ થાય બહારથી લઈ આવું. હા હાલશે. એ શાક ક્યાં ખાવું તારે? ઓ શાક તો જો બહુ હોય બહુ જાજુ. થઈ જાય ને? હાલ ચાલો. બધી એમને પડી ગયા છે. હે? હાલો ભાઈ હવે ડાબી જઈ હો ભાઈ. હવે આપણે ખાવાની છે પૂરી ને શાક. પૂરી ને શાક ખાવું મજા આવે. અપ્પા વરસાદે બહુ કહી જવા નથી દેતો. કેટલા આજ જવાનું હતું સવારમાં કા? અને તારે રાજકોટ જવાનું હતું. રાજકોટમાં તો બહુ ફૂલ આવે છે. અરે રાજકોટ જુનાગઢ બધે ફૂલ વરસાદ. ગુજરાતનો વારો આવ્યો હવે પાછો. હા મોમો ખો હા ભાઈ બંને આ એટલી વરસાદ પડ્યો તોય ગરમી થઈ છે જો પંખા હેઠળ બેઠો. વરસાદ આવે ને ફૂલ પંખો ફફડાઈને બેસી ગયો નીચે. હોય છે એ પાછો ફન ફ્રી પર ચાલુ કરી હો ફ્રી પર હવે છેલ્લી પૂરી ગઈ છે હવે હે ને હવે અગાસીએ જવું છે. કેવો વરસાદ છે ને તમને બધું બતાવું જો બાઈ કેમ કે 2-3 દિવસથી સતત વરસાદ આવે છે. જો ભાઈ હું ને ક્રિસ નીકળી ગયા. જો કાગડો હાલે હાલે. અરે અનકી ગઈ ઉપર અરે બાપ રે બાપ ફૂલ પવન આવે આપણે લાગતું નહોતું નીચે જવું તો મારો ફોન અડધો તો પલળી ગયો. આપણે નીચે લાગતું નહોતું કે આટલો પવન આવે જો ભાઈ જો અરે હમણાં અરે ભાઈ જોઈ લો ઓહો દરિયો ભાઈ દરિયો ભરાઈ મિની દરિયો ઓહ ભાઈ કેવું ગામડાનો પાણી દરિયો ભાઈ ભાઈ તો વરસાદ હો વરસાદ ઓમ હવે થોડોક રહી ગયો હો હવે મને એવું લાગે જો પવન તો જોવો હવે કાગડો નો થાય પાછી આ ઉડે છે બહુ પકડી રાખવી જો જો ભાઈ આમાં તો ભાઈ કેમ ઘરે જાવ ના હવે થોડોક રહી ગયો હો હવે રહી ત્યાં જાય કાઢો તો કાગડો થઈ ગઈ વાત આ કાગડો થઈ જાય કઈ રહ્યો યાર કઈ લડકી ગઈ ઉપર આ બાજુ કરી જોઈ લે ભાઈ આ વાદળા હે ને થોડાક છે જો એક આને હક નથી થતું જો ને ઘડી કે કેમેરો ખોઈલા મારી ગોળ જો જો ભાઈ અત્યારે પૈસા હુકવવા મેકી દીધા કાલ મેડમ ગયા હતા ને તો ભીના થઈ ગયા. હું મારા મામા બેઠા છે અત્યારે વાતું કરી નહીં કોણ છે વ્લોગ બનાવવું વ્લોગ આ વિડીયો રહ્યો ને યુટ્યુબમાં મેકવાનો. આપણા મામાનું ગીત હો ભાઈ કાંઈ ન ઘટે. મામાનું ગીત મચ્છરની માયકું. હવે ક્રિસ તો વયો ગયો એટલે અત્યારે હું મામા જાય છે ગાંઠિયા ખાવા. આજ તો ફાઇનલ જવું જ છે ને આજ તો ફાઇનલ જવાનું થાય કેટલા 10 સાડા 10 જવાનું. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ વચમાં કંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો કેમ કે વરસાદ ને એવું બધું હતું ને એટલે કંઈ ટાઈમ જ ન મળ્યો એટલે ભાઈ વ્લોગ જ ન શૂટ કર્યો. અને ભાઈ ગાંઠિયા ખાવાનું સપનું તો સપનું જ રહી ગયું અને કાંઈ ગાંઠિયા ખાવાના નહીં વરસાદ આવતો હતો ફૂલ. કાંઈ વાંધો નહીં હવે આજનો વ્લોગ આપણે પતાવી નાખીએ તો સારું રહે. તો મળીએ આપણે હવે નેક્સ્ટ નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ બધાને બાય બાય.